વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમ મૈરમુદા ધર્મનંદન મહમ વિચિંતય અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કોઈનું એઠું જમાઈ જાય, કોઈનું ઉચ્છિષ્ટ જલપાન થઈ જાય તો કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરી અને આત્મસાત કરી લે. તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે. અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો ન પુનંતે વેદા, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. અને એટલે માટે આપણા ઋષિ મુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે. અમુક વ્યક્તિઓને એવી કુટેવ હોય છે કે એઓ એકબીજાનું ઉચ્છિષ્ટ એટલે કે છાંદેલું અન્ન ગ્રહણ કરતા હોય છે અને ઉચ્છિષ્ટ જલ પીતા હોય છે. પરંતુ એ લોકોની આ પ્રમાણેની કુટેવ એ શાસ્ત્રો વિરુદ્ધ છે. શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે જાણે અજાણે એકબીજાનું ઉચ્છિષ્ટ જમાઈ જાય, એકબીજાનું ઉચ્છિષ્ટ જલપાન થઈ જાય તો એને અર્થે પ્રાયશ્ચિત કરવાનું છે. આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 46મા અધ્યાયના 4થા શ્લોકની અંદર કહે છે કે યો અદ્યાડ ઉચ્છિષ્ટમ અન્નાદ્યમ પીત શેષમ જલમ પિબેત આદ્યમ પિબેચ વોચ્છિષ્ટમ વિપ્ર ચાંદ્રાયણમ ચરેત. અર્થાત કે જે વિપ્ર અર્થાત કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ચારેય વર્ણના ઉચ્છિષ્ટ અન્નાદિકને જમે કે પિતા અવશેષ રહેલા જલને પીવે કે ઉચ્છિષ્ટ ઘીને પીવે તો તે ચાંદ્રાયણ વ્રત કરી શુદ્ધ થાય. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે ચારેય વર્ણોને ઉદ્દેશીને કહેલું છે કે ચારેય વર્ણના મનુષ્ય હોય અને એ એકબીજાનું જો ઉચ્છિષ્ટ ભોજન કરે કે ઉચ્છિષ્ટ જલપાન કરી દે તો એણે પોતાની શુદ્ધિને અર્થે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. હવે આપસ્તંભ ઋષિ આપસ્તંભ સ્મૃતિની અંદર કહે છે કે પિતૃ જ્યેષ્ઠસ્ય ચ ભાતૃ ઉચ્છિષ્ટમ ભોજ્યમ. અર્થાત કે પિતા છે, પોતાના જ્યેષ્ઠ ભ્રાતા છે, પોતાના ગુરુ છે, એનું ઉચ્છિષ્ટ જમવામાં કંઈ વાંધો નથી. પરંતુ એ ઉચ્છિષ્ટ પણ કયું લેવું તો એ ભોજન કરી રહી ત્યારબાદ એઓએ જે વધેલું રાખેલું હોય એનું એઠું નહીં, પરંતુ એ લોકો ભોજન કરતા જે બાકીનું અન્ન શેષ રહેલું હોય એને ઉચ્છિષ્ટ કહેવાય છે. એ અન્ન ભક્ષણ કરવામાં દોષ નથી. પરંતુ એઓએ મુખથી ચાવેલું હોય, અર્થાત કે પિતા છે, જ્યેષ્ઠ ભ્રાતા છે, પોતાના ગુરુ છે, એઓએ મુખથી ચાવેલું હોય, જલપાન કરેલું હોય એવું અન્ન કે એવું જલ તો ક્યારેય પણ ભક્ષણ ન કરવું એવું મહાત્માઓ કહી રહ્યા છે. માટે આપસ્તંભ ઋષિએ ભલે આ પ્રમાણે કહ્યું છે, પરંતુ એમની સ્મૃતિની ઉપર જે ટીકા ભાષ્ય લખનારા છે એ લોકોએ એનો અર્થ આ પ્રમાણે કરેલો છે કે ગુરુ છે, પિતા છે, જ્યેષ્ઠ ભ્રાતા છે, એવો જમ્યા બાદ જે બાકીનું અન્ન શેષ રહે, જે ઉચ્છિષ્ટ કહેવામાં આવે છે, એ અન્ન ભક્ષણ કરવાનું. પરંતુ એવો એ સાક્ષાત ચાવેલું હોય એવું અન્ન તો ક્યારેય પણ ભક્ષણ કરવાનું નથી. કદાચ એ લોકોનું પણ અન્ન કે એ લોકોનું પણ જન ઉચ્છિષ્ટ લેવાઈ જાય તો અહીં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવા વ્યક્તિએ એના પ્રાયશ્ચિતને અર્થે ચાંદ્રાયણ વ્રત કરવાનું છે. તો વળી કેટલાક લોકોની એવી પણ કુટેવ હોય છે કે જ્યારે એ લોકો ભોજન કરતા હોય અને કંઈક વસ્તુ જોઈતી હોય તો ઊભા થઈને એ લોકો લેવા જતા હોય છે અને પેલી વસ્તુને સ્પર્શ કરી એ જે વસ્તુ જોઈએ તે લેતા હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી કે તમે ભોજન મૂકીને તે વસ્તુ લેવા માટે ઊભા થાવ ને પછી પેલું અન્ન જે છે એ અભક્ષ્ય થઈ જાય છે.
અને તમે જે વસ્તુને ઉચ્છિષ્ટ અવસ્થામાં સ્પર્શ કરો એ અન્ન પણ પછી ભક્ષણ કરવા યોગ્ય રહેતું નથી. માટે એક સ્થાન પર બેસીને એકાંતમાં ભોજન કરવું. કંઈક વસ્તુ જોઈતી હોય તો કોઈકને બોલાવી એ વસ્તુ લેવી, પરંતુ જાતે ઊભા ન થવું અને ઊભા થઈને પેલી વસ્તુનો સ્પર્શ ન કરવો, અન્યથા એ ભોજન પણ ઉચ્છિષ્ટ થઈ જશે અને સ્પર્શ કરેલી વસ્તુ પણ ઉચ્છિષ્ટ થઈ જશે. અને પછી એવી વસ્તુ જો તમે ભક્ષણ કરશો તો એની સુધી તમારે ચાંદ્રાયણ વ્રત કરીને કરવી પડશે. માટે આ વાત જે છે બધા જ લોકો આત્મસાત કરી રાખે અને ક્યારેય પણ જીવનમાં ઉચ્છિષ્ટ ભોજન ક્યારેય ન કરે અને ઉચ્છિષ્ટ જલ પણ પાન ન કરે. એ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.